જય માતાજી. માં તારો ગરબો ઝાકમઝોળ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. રાસ ગરબામાં થનગનાટ મચાવવા માટે સરખી સાહેલીઓ સમી સાંજથી સોળ શણગાર સજવાનું શરૂ કરી દે છે. જે રીતે નવનો એક મહિમા છે એ જ રીતે સોળનો એક પણ મહિમા રહેલો છે. 16 શણગારથી શણગાર સંપૂર્ણ બને છે. 16 સંસ્કારથી માનવ જીવન સંપૂર્ણ બને છે. ચંદ્ર જ્યારે 16 કળાએ ખીલે ત્યારે તે પૂર્ણતાને પામે છે અને ઉંમર જ્યારે 16 વર્ષની થાય ત્યારે થનગનાટ વ્યાપે છે. તો બસ આ થનગનાટ રજૂ કરતો ગરબો નિહાળીએ. મારતો મેળે જાવ સીને રાજોડીનો નીડો લાગ્યો. મારતો મેળે જાવ સીને રાજોડીનો નીડો લાગ્યો.
શણગાર એ શૃંગારનું લંબાયેલું સ્વરૂપ છે. શૃંગારને રોમાંસ સાથે સંબંધ છે, રમણીયતા સાથે સંબંધ છે અને નવરાત્રિ આ રોમાંસને ઉત્સવમાં પરિવર્તિત કરે છે. શરીરના નર્તન દ્વારા સર્જાતા અભિનવ દ્રશ્યો અને રંગોળીઓ ખરેખર મનભાવન હોય છે. ચણિયા ચોળીના રંગો, નથણી, કડા, કુંડળ જેવા આભૂષણો અને ગાનાર સહિયરના દેહ લાલિત્ય આ જગતમાં શૃંગાર રૂપ છે અને આવો શણગાર લઈને આવી રહ્યો છે આ ગરબો.
મારી આંખોમાં સપનાનો મેળો, તારી યાદમાં ઉત્સવ અનેરો. યાદ, સ્મરણ. માણસ ક્યારેય પોતાના ભૂતકાળને ભૂલી શકતો નથી, હંમેશા તેને સાથે લઈને ચાલતો હોય છે. રંગોના છાંટણા ક્યારેય ભૂલી શકાતા નથી. આપણે આંસુના ઓવારણા પહેલા પણ લીધા હતા. તમારે જોવા છે તો ચાલો મારી સાથે આંસુના અતીતમાં. है या तो दुहा चंदा ने सोरठा आ दुहा चंदा ने सोरठा અને યોલી હોરાટ હરવાણી એ જોન યોલા મારતા જોયા જોને મેં ઘાણી એ જોન યાસુ ધારે મેં ઘાણી. ભાઈ ભાઈ કેરા કોડ માતે દીન ગયો રે લગા. આવા જોલની અરમાઈ માનવતાના ધરમ ને આ દીવડે પૂરાત તન મણતી યોલાતે. સત ધરમ ને આ દીવડે પૂરાત તન મન ગણ આતે.
તહેવારો એ સમાજ જીવનનો શણગાર છે. સમાજમાં અલગ અલગ વર્ગના વ્યક્તિઓ પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે, પણ તહેવારો દરેક જણ સાથે મળીને ઉત્સાહથી ઉજવે છે. એ રીતે નવરાત્રિ એ સમાજની એકતાનું પ્રતીક છે. અહીં લુહાર, સુથાર, સોની, કંદોઈ આ બધા ઘરની સ્ત્રીઓ સાથે મળીને માની આરાધના કરે છે. આ સામાજિક એકતા ખરેખર પ્રણામને યોગ્ય છે અને ગરબો એ સામાજિક એકતાનું પ્રતીક છે. સાની પની સા ની પમ પની પમ ગમ પ ની સા ગ ની સા ગ રમતો રમતો માનો
નવલાવ્યા નોરતાને ગરબે ઘૂમતી માત રે, નવલાવ્યા નોરતાને ગરબે ઘૂમતી માત રે, માડીના પગલે પગલે કંકુવર્ણી ભાત રે, માડીના પગલે પગલે કંકુવર્ણી ભાત રે, રૂમ ઝુમતી ગાવું માનો ગરબો, રૂમ ઝુમતી ગાવું માનો ગરબો, ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. અલક મલકનો હરતો ને ફરતો, અલક મલકનો હરતો ને ફરતો, આવ્યો રે આજ માનો ગરબો, ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. જનની જગદંબા, જનની જગદંબા, જનની જગદંબા, જનની જગદંબા, આદ્ય શક્તિની ઉપાસના કરવાના અનેક પ્રકારો છે. યોગ દ્વારા, ધ્યાન દ્વારા, મંત્ર દ્વારા, ભોગ દ્વારા, પણ આ બધામાં સૌથી લોકપ્રિય લોકોત્સવ એટલે આપણા ગરબા દ્વારા. નૃત્ય અને ગાનથી દૈવી શક્તિની આરાધના કરવી એ આપણી પરંપરા છે અને આવી જ આરાધના લઈને આવી રહ્યો છે આ ગરબો.
ફરી મળીશું આ વંદના માટે મા તારો ગરબો ઝાકમ ઝોળમાં. ત્યાં સુધી જય માતાજી. આસમાંથી ઉતર્યા રે ભોળી